યસ, સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં જ્યારે અમારું શરૂ થયું ત્યારે અમને પણ ખૂબ વેદના થતી હતી. રાતોના રાતો ઊંઘી ના શકીએ. બા દાદા જ્યારે તમારા આશ્રમમાં આવે છે, દીકરા દીકરીઓ એમને મૂકી જાય છે, શું કારણ હોય છે? જવાબદારી, બે ભાઈઓ જવાબદારી લેતા નથી, એટલે અમે તો નિર્દોષ છીએ. અમે તો લઈએ છીએ પણ અમે નિર્દોષ છીએ. માતા પિતાએ આટલા વર્ષ સુધી તમારી જિમ્મેદારી લીધી, પછી શું થયું? દીકરો મને રાખવા માટે તૈયાર જ નથી, કેમ કે મારી બહુ દરરોજ ઝઘડે, દરરોજ મારી સાથે મારામારી કરે. વૃદ્ધાશ્રમમાં છોડી દેવા માટે આવ્યા છે. ખબર નથી, દીકરો લઈ આવ્યો તો એટલે એની સાથે આવ્યો છું. ખાલી કચકચ એમની બહુ છે, ઘરમાં અવાજ આવે છે, એટલે મારી વાઈફને ફાવતું નથી. લગ્ન કરીને આવી, ગમતા નથી એટલે મૂકી દીધા ઘરમાં. કે જરૂર હતી ત્યાં સુધી માની હતી, હવે તો પત્નીની જરૂરત છે. આ વસ્તુના કારણે તમે અહીંયા મૂકવા આવ્યા છો. સ્ટ્રોંગ મનોબળવાળા દાદાજીની હું દીકરી છું. કહેવાય કે બાળપણનું જે તમે સારું સંસ્કાર હોય ને એ વટવૃક્ષ છતાં વાર ના લાગે. કેવી રહી આખી નાની ડિમ્પલથી લઈને મોટી ડિમ્પલ સુધીની આખી આ જર્ની? કે યસ, આઈ એમ અ સ્ટ્રોંગ લેડી. સમાજને તો ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ લોકોમાં ફન બી આવી રહ્યો છે કે મારા જેવાથી લોકોમાં સ્માઇલ બ્રોડ થવું જોઈએ. મને જોઈને લોકો ગભરાવા ના જોઈએ. વૃદ્ધાશ્રમ હું નથી કહેતી, હું એને મા બાપનું ઘર કહું છું. દવા લેવી છે કે દુવા? દીકરાને અમે કીધું કે ભાઈ તારી માં હવે છેલ્લો મિનિટ છે, તને જોવા માંગે છે અને હવે ડે ટકી રહ્યો છે, તો તું આવી જા. દીકરાએ શું કીધું, મારી પાસે બેન ટાઈમ જ નથી, આવો કોઈ ફાલતુ ટાઈમ નથી. ગુજરાતીમાં કહેવત છે, નારી તું નારાયણી. મહિલાને ઘણા વર્ષોથી દબાવવામાં આવી રહી છે, ઘરમાં પૂરી રાખવામાં આવી છે. તું ખાલી ઘરના કામ કરવા માટે જ બની છે, તારાથી કંઈ નહીં થાય, તું બહારની દુનિયા જોઈશ તો તને ખબર પણ નહીં પડે, એવું મહિલાઓને કહી દેવામાં આવે છે. પરંતુ જ્યારે એ મહિલા જે લક્ષ્મણ રેખા જે પરિવાર દ્વારા બનાવવામાં આવી છે, સમાજ દ્વારા બનાવવામાં આવી છે, તેને પાર કરે છે અને બહારની દુનિયા જોવે છે, બહારની દુનિયામાં કામ કરે છે, ત્યારે તે પુરુષોથી પણ આગળ નીકળી જાય છે. અત્યારનો જમાનો છે જેમાં પુરુષ અને મહિલાને બંનેને પેરેલલી જોવામાં આવે છે, બંને સરખી રીતે કામ કરી રહ્યા છે. પરંતુ અમારું એવું માનવું છે કે પુરુષો કરતાં મહિલાઓ આગળ નીકળી ગઈ છે. આપણા જે રાષ્ટ્રપતિ છે તે પણ મહિલા છે, મહિલા અત્યારે ચાંદ ઉપર પહોંચી ગઈ છે, મહિલા અત્યારે પાયલટ બની ગઈ છે. દરેક સેક્ટરમાં અત્યારે મહિલાઓ આગળ છે. એવા જ એક મહિલા આપણા સાથે ઉપસ્થિત છે કે જેમને આ દરેક જે લક્ષ્મણ રેખા છે, પરિવારની, સમાજની બધી લક્ષ્મણ રેખાઓ પાર કરીને તેમને એક એવું કામ કર્યું છે કે આપણને એવું થઈ જાય કે ખરેખર આ કામ આપણે કરીએ ને તો આપણે મહાન માણસ થઈ જઈએ, એટલો આપણામાં અભિમાન આવી જાય. કહેવાય તો તે 150 માવતરની પુત્રી છે. જોવા જઈએ તો એમને જે વૃદ્ધાશ્રમનું જે ટ્રસ્ટી છે વૃદ્ધાશ્રમના, તેમાં એક ટ્રસ્ટી તરીકે તેઓ નથી કામ કરી રહ્યા, એક પુત્રી તરીકે કામ કરી રહ્યા છે. એવા જ એક મહિલા આપણી સાથે ઉપસ્થિત છે, ડિમ્પલબેન શાહ તેમનું નામ છે. તેઓ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છે. ત્યારે એમના સાથે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આ વૃદ્ધાશ્રમ સિવાય પણ તેઓ બીજી કઈ એક્ટિવિટી કરે છે અને તેમના પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે. નમસ્કાર ડિમ્પલબેન, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝમાં. નમસ્કાર નિધિ. સૌપ્રથમ એ જણાવો કે તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો. સૌરાષ્ટ્ર છે તે સંતો મહંતોની ભૂમિ કહેવામાં આવે છે. સેવા પૂજા કરવું એ સૌરાષ્ટ્રના લોકોના અંદરથી આવે છે. ત્યારે તમારા પરિવારનું બેકગ્રાઉન્ડ કેવું છે? પરિવાર દ્વારા કઈ રીતે આ સેવા ભાવનાને તમે આગળ લઈ જાઓ છો? નિધિ, હું સુરેન્દ્રનગરની વતની. મારો જન્મ સુરેન્દ્રનગર અને મારું એજ્યુકેશન પણ સુરેન્દ્રનગર કમ્પ્લીટ કર્યું. ખૂબ સારા ફેમિલીમાં મારો જન્મ, એટલે પહેલેથી જ કહેવાય ને કે એક સંસ્કાર હતો કે અગર જો સમય અને સંજોગ સાથ આપે તો જીવનની અંદર સેવાકીય કાર્યને પહેલું મહત્ત્વ આપવું. મારા દાદાજી જે શાંતિલાલ ફૂલચંદ શાહ, ખૂબ સરસ લેખક, અને એટલા વર્ષો પહેલાં આકાશવાણી રેડિયોનું બહુ મહત્ત્વ હતું. ત્યારે પોતે હાઇકુ ગઝલને લખીને પોતે પ્રસ્તુત કરતા હતા. એટલે કહેવાય કે એમનું નોલેજ બહુ જ સરસ, પ્લસ સમાજની બધી જ પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર. પોતે અંધ બાળકો, બહેરામૂંગા બાળકો માટે સરકાર સામે જઈને લડીને જમીન લઈ અને પોતે સ્થાપના આખી સરસ સંસ્થા જે હાલમાં પણ સુરેન્દ્રનગરમાં કાર્યરત છે. આ સંસ્થાના આદ્ય પિતા
એટલે એવા સ્ટ્રોંગ મનોબળવાળા દાદાજીની હું દીકરી છું. કહેવાય કે કેટલા વર્ષ પહેલાં આપણે કંઈ ફેસિલિટી નહોતી, ઘોડાગાડીમાં હું સ્કૂલે ગયેલી છું, એવા સમયમાં કહેવાય ત્યારે પણ જો આટલું બધું મનોબળ મક્કમ હોય તો આજના યુગમાં તો આપણે કહેવાય કે AI સુધી પહોંચી ગયેલા, તો આપણું મનોબળ કેમ મક્કમ ના હોય. અને હું એમ વિચારતી કે મારે કોઈને હીરો નથી બનાવવા મારી લાઈફમાં, મારે મારા ઘરમાં જ મારા દાદાજી આટલું સરસ કામ કરે છે, જેનું સમાજમાં સારું નામ છે, અને જે મારી સગી આંખે જોયેલું છે. કેમ કે નાનપણમાં એમની સાથે હું વારંવાર સંસ્થા જતી હતી, એટલે બધું નજરે જોઈને કહેવાય કે બાળપણનું જે તમે સારું સંસ્કાર હોય ને એ વટવૃક્ષ થતાં વાર ના લાગે. બસ એવું જ એ સપનું મનમાં રાખેલું હતું, અને આ જ વિચાર સાથે મારો ઉછેર થયો. સમયાંતરે લગ્ન થયા, અમારું બોટાદ પાળિયાદના મારું સાસરું, અને દાદાજીનું એવું હતું કે ભાઈ સેવાકીય કાર્ય જોયેલું હતું, એટલે મનમાં એક ઈચ્છા છુપાયેલી હતી. અને કહેવાય છે ને કે ખરા હૃદયથી તમે જો કોઈ વસ્તુ ઈચ્છો ને તો કુદરત પણ તમને સાથ ને સહકાર આપે. મારા સાસરામાં મારા સાસુ સસરા આ બધા પણ બહુ જ કોઓપરેટિવ, અને મારા કોઈ પણ સારા કાર્યની હંમેશા વખાણ કરે, જેથી કરીને મને ક્યારે લાગ્યું કે નહીં હું પુત્રવધુ છું. હંમેશા એક પુત્રીની દીકરીની જેમ મારું ઘરમાં સરસ આમ કહેવાય ને વધારો થયો. અને એમના સપોર્ટથી હું કહી શકું કે વડીલોના આશીર્વાદ, ક્યાંક ભગવાનની કૃપા, અને ક્યાંક મારા સત્કર્ય આગલા ભવના કે કંઈક સારા કર્મો કે જેના કારણે આજે હું જીવન સંધ્યા સંસ્થા જે નારણપુરા એરિયામાં આવેલી છે અંકુર પાસે, ખૂબ સરસ અને 72 વર્ષ જૂની આ સંસ્થા છે. અને આ સંસ્થાની અંદર મારી જીવનની જે કહેવાય કે હું છેલ્લા 18 વર્ષથી આ જગ્યા પર કાર્યરત છું. અનાયાસે કહેવાય ને કે સસરાજી પપ્પાજી ઓફ થઈ ગયા, અને પછી ડોનેશન પાછળ કરવાનું, એમ ડોનેશન કરવા માટે જ એઝ અ ડોનર જ અમે ગયા હતા ત્યાં આગળ. અને ત્યાંથી મારી જર્ની બિગન શરૂ થઈ ગઈ કે ચલો આ સંસ્થામાં મારે સારું કામ કરવું છે. અને મને બધા ટ્રસ્ટીઓનો પણ એટલો સુંદર સપોર્ટ મળ્યો. અમારા પરશુભાઈ કક્કર છે, બાબુભાઈ છે, અમારા સુકેતુભાઈ નાગરવાડિયા, આ બધાએ મને ખૂબ 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 સપોર્ટ કર્યો. એટલે મારી આજુબાજુ જે હેલ્ધી એટમોસ્ફિયર હતું એના કારણે મારો ગ્રો કહેવાય કે સરસ થયો. મારી લગન કે મને કામ કરવાની ધગસ હતી કે ના મારે પૈસા તરફ નથી જોવું, કમાવું નથી, પણ મારે એક સારી ઇમેજ, એક સારું સંસારમાં નામ એક કરવું છે. અને સેવાકીય પ્રવૃત્તિ પહેલેથી ગમતી, એટલે આ જગ્યાએ, અને કહેવાય ને કે તમે મનથી માનેલું હતું ને એટલે કુદરતે પણ સપોર્ટ કરી દીધો. ફેમિલીનો જબરજસ્ત સપોર્ટ કહેવાય, મારા હસબન્ડ છે કે મારું ફેમિલી બધા એમને સરસ સપોર્ટ કર્યો, જેના કારણે ટ્રસ્ટ મંડળ સહયોગ બહુ સારો રહ્યો અને મારી આ જર્ની શરૂ થઈ ગઈ. નાની ડિમ્પલ અને હવે મોટી થઈ ગઈ ડિમ્પલ, વિચાર્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિમાં જઈશું અને લોકોની સેવા કરીશું. કેવી રહી આખી નાની ડિમ્પલથી લઈને મોટી ડિમ્પલ સુધીની આખી આ જર્ની? ખૂબ સરસ જર્ની રહી, ઘણું ઘણું શીખી. જીવનની જે ખાલી પાટી હતી, થોડું ઘણું જે જાણતી હતી, અને સમયના સંજોગોએ મને આમ કહેવાય ને કે લપડાકોએ મારી અને મને સાથે આપ્યું. હું બે કહીશ, બંને એક સિક્કાના બે પાસાની જેમ ઘણું બધું વસ્તુ ગભરાતા રોતા અને હિંમત કરતાં આજે રડું અને કાલે ઊભી તો કે ના મારે તો હજી આમાં કામ કરવાનું જ છે, હું કોની દીકરી છું. અને મારા દાદાજીને યાદ કરું, એમને આલ્બમ કાઢું. કહેવાય ને કે જ્યારે ટેન્શન આવે મગજમાં એમ થાય કે ના ભાઈ હવે કાલથી કશું નથી કરવું, આપણું ઘર ભલું ને આપણું ભલું. ત્યારે હું દાદાજીને આલ્બમ કાઢું, પછી એમને જોઉં ને ત્યારે મનની સાથે વાત કરું, કહેવાય આપલે કરું કે ના તમે આટલા સ્ટ્રોંગ હતા તો હું કેમ જીવનમાં હાર માનીશ. એટલે જાતને પાછી ઊભી કરું અને બીજી વળી પાછી દોડીને કામ કરું. એટલે કહેવાય ને કે એકદમ જે કુમળી ડિમ્પલ હતી, જે ફક્ત આમ મજા કરતી હતી, એવું કહેવાય, એની જગ્યાએ મેચ્યોર થતી ગઈ સમયના સંજોગો સાથે. અધૂરામાં પૂરું જ્યારે કોરોના આવ્યો, એ કોરોનાના સમયમાં ઘણી ચેલેન્જ, ઘણા પડકારો આવ્યા, અને એણે મને ખરેખર બહુ મેચ્યોર બનાવી દીધી. એટલે અત્યારે કહી શકું કે યસ આઈ એમ અ સ્ટ્રોંગ લેડી. હવે મને કોઈ વસ્તુનો ડર નથી લાગતો, ભય નથી લાગતો, અને હું જે છું ઈચ્છું અને એમાં જ હું ખૂબ મારી જાતને ખુશીથી જીવું છું. અત્યારે ખાલી તમે વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા છો કે પછી કોઈ બીજી એક્ટિવિટીઝ બી સાથે સાથે કરી રહ્યા છો કે જેનાથી સમાજને તો ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ લોકોમાં ફન બી આવી રહ્યો છે અને હર્ષોલ્લાસ પણ તમે વેચી રહ્યા છો, એવી કોઈ એક્ટિવિટી? બેઝિકલી હું સાચું કોણ નિધિ, તો હું હસતી રમતી નાચતી કૂદતી છોકરી છું. આ મારો નેચર છે એકચ્યુઅલીમાં. અને મને એવું થાય કે મારા જવાથી લોકોમાં સ્માઇલ બ્રોડ થવું જોઈએ, મને જોઈને લોકો ગભરાવા ના જોઈએ. એટલે હું જ પોતે એટલે એન્જોય કરું કે જેવો ટાઈમ મળે વચ્ચે છુપાઈ ચોરી લઉં
અને જોઈને પાછી મસ્ત દુનિયામાં જઈ આવું, જેથી કરીને મને પણ કોઈ ડિપ્રેશન કે ના થાય. ઉંમરની અસર બધાને થાય, મારી પણ ઉંમર દિવસે દિવસે વધવાની છે, એટલે હું વિચારું કે મારી જાતને પણ દવાઓથી જેટલી બને એટલી દૂર રાખું, થોડું સ્માઇલ કરું ને સ્માઇલ લઈને આવું ઘરે, બ્લેસિંગ લઈને આવું. એટલે મારું પોતાનું જ એક સરસ ગ્રુપ છે અમારું VR1. Okay. અમે 40-43 લેડીઝ છીએ બધી, અને બધી જ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. સ્ટ્રોંગ લેડીઝ છે બધી જ, અને અમે બધા ભેગા થઈ છે મહિનામાં એકવાર. પણ અમે કિટી નથી કહેતા, અમે કિટી નામ નથી આપતા, Okay. અમે નોલેજેબલ કિટી એટલા માટે કે અમારી હરેક મિટિંગ વખતે અમે પ્રયત્ન કરીએ કે કોઈ સારી લેડી, કોઈ ભાઈ હોય, કોઈ બહેન હોય, વોટેવર, જેનામાં સરસ કોઈ શક્તિ હોય, એને અમે અડધી કલાક જેવો સેમિનાર, એની પાસે જાણકારી લઈએ, વિઝિટ કરીએ અગર એમની પાસે કંઈક સારી જગ્યાએ. તો લેડીઝ ઓનલી ખાઈ પીને છૂટી પડે એ વસ્તુ મને ખબર જ નથી પડતી. પણ મને એવું થાય કે 4 લેડીઝ ભેગી થાય અને કંઈક શીખીને જાય એકબીજામાંથી, અને પોતાની જાતને વધારે મજબૂત કરીને જાય. કેમ કે આજ લેડીઝ જ આખી ફેમિલીનો બેઝ છે. અગર લેડીઝ એજ્યુકેટેડ હશે, લેડીઝ સ્ટ્રોંગ હશે, તો એનું ફેમિલી ઓલરેડી સ્ટ્રોંગ થઈ જશે, એનું બાળક પણ મજબૂત થશે. આપણે બહારના કોઈ એક્ઝામ્પલ ગોતવા એની કરતાં પોતે જ એવું એક્ઝામ્પલ બનવું કે જેથી કરીને આપણા છોકરાને બહાર ક્યાંક ગોતવા જવું પડે નહીં. જેમ કે મારા દાદાજી, એમને જોઈને આજે મને આટલો આનંદ થાય, મને જોઈને મને એવું થાય મારું ભવિષ્યમાં મારા સંતાન કે નવી પેઢી મને જોઈને કંઈક શીખે. એટલે મારું VR1 ગ્રુપ છે, એમાં અમે મ્યુઝિક ડેવલપમેન્ટ કર્યું છે. કે અમે બહુ સરસ બધા ગીતોનો પ્રયત્ન કરીએ છીએ. પછી સાથે અમે આ રીતે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ વિઝિટ લઈએ છીએ. સાથે અમે બધા ભેગા થઈને ડિસ્કશન કરીએ, અને અમે ઘણી જ ચેનલોમાં પણ જઈએ છીએ ઇન્ટરવ્યૂઝ ને બધી વાતોચીતો કરવા માટે. એ સિવાય અમદાવાદની એવી બધી જગ્યાઓ છે કે જ્યાં લોકોને હજી ખબર જ નથી. એવી ગાર્ડન કિટી, કે તમારા ગાર્ડનનો શોખ મને બહુ છે, તો ગાર્ડનમાં કેટલા ફ્લાવર્સ થાય છે, એનું શું નામ, એનું શું, આપણે જે દવાઓ બહારની ખાઈએ છીએ અંતે તો છે લીવર ને કિડનીના પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. એની જગ્યાએ એવા ગાર્ડનમાં ઝાડ વાવીએ કે જેના કારણે આપણે ઘર બેઠા જેવા મળી જાય. પેલા ઋષિ મુનિઓ હતા, એ ક્યાં દવાઓ લેવા જતા હતા, એ ઘરના ગાર્ડનમાં જંગલોમાંથી જે જડીબુટ્ટીઓ લાવી અને પોતાનું. તો અમે પણ એ જ પ્રયત્ન કરીએ કે અમે ગાર્ડનર પાસે શીખીએ કે ભાઈ આ કયો, આના શું ફાયદો. અમારે 100 ફ્લાવર નથી લેવા, પણ અમારા શરીરને યુઝફુલ થાય, સોસાયટીને યુઝફુલ થાય, એવું કંઈક કરીએ. હાર્દિક ચેરિટી ગ્રુપ જે ખૂબ સેવાકીય કાર્ય કરે છે, જેની હું ફાઉન્ડર છું. અત્યાર સુધીમાં અનેક લોકોને, એના પણ અમારે 17-18 વર્ષ થઈ ગયા સંસ્થા સ્થાપના થયાને. અને આ ગ્રુપમાં પણ અમે લોકો ખૂબ જ જરૂરિયાતમંદ નીડી પીપલ, જેમ કે બાળકોનો મને બહુ પ્રેમ છે, તો બાળકો માટે બને ત્યાં સુધી એજ્યુકેશન, કે ભણે, એક છોકરું ભણશે તો આખું ફેમિલી તરી જાય. એજ્યુકેશન માટે અમે બનતા પ્રયત્ન કરીએ કે અમારી બર્થડે આવી, અમારી એનિવર્સરી આવી, કોઈ તિથિ આવી, તો એ સમયે અમે બાળકોને નોટો, પેન્સિલ, રબર, સ્કૂલ બેગ, અમુક અમે તો સ્કૂલ દત્તક લઈને નાખી હોય, તો બધી સ્કૂલો સ્માર્ટ સ્કૂલો થઈ ગઈ. એ કહેવાય કે બેસવા માટેનું આસન પણ નહોતું, ત્યારે અમે શતરંજી લાવીને, બ્લેકબોર્ડ પણ નહોતું, ત્યારે મેં કાળા પાટિયા પરથી લખીને એમને સ્કૂલનું પ્રયત્ન કર્યું. આ રીતે અમે બાળકો માટે, અને એમાંય ખાસ ઝૂંપડપટ્ટીના લોકો કે જેને પીવાના પાણીની પણ તકલીફ હોય છે, એ લોકો માટે અમે સમયાંતરે બધું જ કાર્ય કરીએ છીએ. જમવાથી લઈને એ લોકોને ફરવા લઈ જઈએ પણ અમે છીએ, પિક્ચર પણ દેખાડવા લઈ જઈએ છીએ, ઘણું બધું અમે કરીએ છીએ. અને એનો મને ખૂબ આનંદ છે કે પ્રભુ પરમાત્મા એક સારા કાર્યમાં મને નિમિત્ત બનાવી. હાર્દિક ચેરિટી ગ્રુપ પણ અનેક મહિલાઓના સપોર્ટથી હું ને મારી ફ્રેન્ડ 2 જણ ભેગા થઈને આ સરસ ગ્રુપ અમારું ચાલે છે. અને એની સિવાય હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એમાં પણ કાર્યરત છું, અને એમાં પણ સેવાકીય કાર્યો કરવામાં મને ખૂબ આનંદ થાય, અને એમાં પણ હું સેવાકીય કાર્યમાં જોડાયેલી છું. આપણે જોતા હોઈએ છીએ કે મહિલાઓની જે કિટીઝ છે તે બહુ ફનવાળી હોય, પછી જઈને પાર્ટીઝ કરતા હોય, ડાન્સ કરતા હોય, તો તમે એવી નથી કરતા? બહુ જ કરીએ છીએ. અમારી કિટીમાં રીલ તો કમ્પલસરી છે, કેમ કે મેં તને કીધું પહેલેથી કે હું બહુ નાચતી કૂદતી વ્યક્તિ છું. મ્યુઝિક આવે પછી આ પગને સાચવવા મુશ્કેલ પડી જાય, કહેવાનો મતલબ છે. એટલે અમે એવું નથી કે અમારી તો લેડીઝો તો કરીએ છીએ રીલ, પણ અમારા દાદા દાદી માટે પણ અમારી સંસ્થામાં દાદા દાદીને તમે પૂછશો તો કે હા અમને પણ ડિમ્પલ બહુ નચાવે. સો અમે દાદાઓ અને દાદીઓને પણ બહુ સરસ રીલ બનાવીએ, અને એમને પણ એવું ફીલ કરાવીએ કે ઉંમર ઇઝ અ નંબર. આપણે વધવાના તો બધાને છે, એનો તો આપણે કંટ્રોલ નથી કરી શકવાના, પણ એ જીવન હસી ખુશીને આનંદથી કેમ ના કાઢીએ આપણું, જેને લોકોને પણ એવું થાય કે હા ઉંમર ઇઝ અ નંબર, આપણે એવું માનીએ. સાચી વાત, એજ ઇઝ જસ્ટ અ નંબર. બટ અત્યારની જે એજ છે તેમાં જે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી જાય છે દીકરાઓ, તેના વિશે વાત કરીએ આપણે. તમે વૃદ્ધાશ્રમના મેનેજિંગ ડાયરેક્ટર, ટ્રસ્ટી છો, અને અત્યારે બહુ જ સારી રીતે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છો. તો તમે આ વૃદ્ધાશ્રમ સાથે જોડાયા કઈ રીતે, અને અત્યાર સુધીની વૃદ્ધાશ્રમની જર્ની તમારી કેવી રહી?
વૃદ્ધાશ્રમ હું નથી કહેતી, હું એને મા બાપનું ઘર કહું છું. આવીને મેં પહેલું જ કામ એ કર્યું કે બહાર લખ્યું હતું વૃદ્ધાશ્રમ, પછી મેં એના પર સ્ટીકર બદલાઈને લખાઈને કહું મા બાપનું ઘર. વૃદ્ધ તો બધા થવાના છે, એવું જરૂરી નથી કે ઉંમર સાથે વૃદ્ધ થાય. ઘણા જુવાનમાં પણ તમે જોશો ને તો વૃદ્ધાવસ્થા આવી જ ગયેલી હોય છે, અને ઘણા જુવાનમાં વૃદ્ધમાં જોશો તો એટલા યંગ લાગતા હોય લાગતા હશે, છે. સાચી અમારા 95 વર્ષના દાદીને તમે જોશો ને તો તમને એવું જ લાગશે કે આ 16 વર્ષની બેન છે, કેમ કે એટલા આનંદથી ભરપૂર છે, કહેવાનો મતલબ છે. મેં તમને કીધું એ પ્રમાણે ડોનેશન કરવા ગઈ હતી, અને એમ કરતાં કરતાં સપોર્ટથી હું સરસમાં જોડાઈ ગઈ આ જર્નીની અંદર. ખૂબ સરસ રીતે સંસ્થાની અંદર બધી એક્ટિવિટી અલગ અલગ કરાવું. મને ખુદને એવું થાય કે વીકમાં 3 વાર એમને દવાઓ, કેમ કે આપ જાણો છો કે અહીંયા ઘરડાઘરમાં કોઈ શોખથી તો આવ્યું નથી, કોઈને કોઈ ફેમિલી તકલીફ, માનસિક, આર્થિક કે શારીરિક, તો એ લોકો ડિપ્રેશનમાં જતા હોય. દવાઓ એટલી બધી જોવું, ખોરાક આટલો જોવું, દવાઓ આટલી બધી જોવું, ત્યારે મને એવું થયું કે પહેલાં આપણે કામ દવાઓ ઓછું કરાવવાનું કરીએ. તો કઈ રીતે કરવું? તેમને સ્માઇલ આપો, લોકોને મળાવો, લોકો સાથે મળશે તો વાતચીત થશે, એમને આનંદ થશે. અને આપણે બેઝિકલી ઇન્ડિયામાં તો આપણે બધા એવા છીએ કે ફેમિલી પ્રિય માણસ છીએ, એટલે મેં વીકમાં 3 વખત અલગ અલગ ગ્રુપને ઇન્વાઇટ કર્યા, અલગ અલગ લોકોને મ્યુઝિક થઈ એટલે ડ્રોઈંગ પણ કરાવું છું એ લોકો પાસે, પછી બોલવાની કોમ્પિટિશન, સબ્જેક્ટ આપીને બોલવા, અને બધા જ પ્રોગ્રામો સેલિબ્રેશન, જેમ કે ફાધર્સ ડે હોય કે મધર્સ ડે હોય કે આ બધું જ, રક્ષાબંધન હોય, હરેક આપણા તહેવારોનું સેલિબ્રેશન સરસ પાયા પર કરાવું. પણ એકલતાથી નહીં, બારને અલગ અલગ ગ્રુપ સાથે એમને મળાવું, પ્લસ સ્કૂલના સ્ટુડન્ટોને વિઝિટ માટે બોલાવું. બાળકોને બહુ ગમે દાદા દાદી, આપ જુઓ છો કે હવે વિભક્ત કુટુંબ થતા જાય છે, ઘણાના દાદા દાદી ઘરમાં નથી હોતા, તો એ લોકોની સાથે વાતચીત કરે, એ લોકોનું ડાન્સ બાન્સ જોઈએ તો એ લોકોને ખૂબ આનંદ આવે. એટલે મેં એ પ્રવૃત્તિઓ એટલે વધારી કે દવા લેવી છે કે દુવા, તો મેં વિચાર કર્યો દુવા લેવડાવું એમની પાસે. સો ખૂબ સરસ રીતે અત્યારે પ્રવાસ, પિકનિક, હજી તમને કહું 2 દિવસ પહેલાં જ, એક જ દિવસ થયો અમને પાલિતાણા એ લોકોને દર્શન યાત્રા કરાવી, સરસ હનુમાનજીના સારંગપુર દર્શન કરાવ્યું. એ રીતે વર્ષની અંદર 2 મોટી યાત્રા, 2 નાની યાત્રા, દ્વારકા, શિરડી, આ બધી જગ્યાએ બાય પ્લેન એ લોકોને બાય બોમ્બે લઈ ગઈ. ઘણું જ બધું આ 18 વર્ષની જર્નીમાં એટલું બધું કર્યું છે ને કે હવે કાચ ભૂલી, એટલે એટલું બધું યાદ પણ ના રહે, એટલું બધું કાર્ય કર્યું છે. હવે હું વૃદ્ધાશ્રમ નહીં બોલું, હવે મા બાપનું ઘર Yes, બોલીશ. મા બાપનું ઘર. તો જે આ મા બાપનું ઘર છે, માતા પિતાનું ઘર છે, તે કઈ રીતે કાર્યરત છે? મતલબ કે તમે કઈ રીતે એને હેન્ડલ કરો છો, અને કઈ રીતે એના અંદર જે માતા પિતા છે, જે ઘરડા દાદા દાદી છે, એ લોકો આવે છે, એમનું રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે, અને એમની આખી જે ફોલોઅપ છે એ કઈ રીતે લેવામાં આવે છે? જીવન સંધ્યા આ છે બા વીરબાલાબેન નાગરવાડી, જે વર્ષો પહેલાં આ સંસ્થાની સ્થાપના, એટલે કે સ્થાપક પોતે, અને ખૂબ સરસ એમ કહેવાય કે જે લેડીઝ કામ કરતી હોય ને ત્યાં કદાચ મગજનો ઓછો ને દિલનો વધારે ઉપયોગ થતો હોય છે. કેમ કે તમે ને હું જાણીએ છીએ કે આપણે મગજની વાત ઓછી સમજી શકીએ છીએ, હૃદયથી કોઈ આપણે હલ્લો પણ કહી દે ને તો આપણે વરસી પડીએ. આ એક હકીકત છે. આ જગ્યા પર જ્યારે વડીલો અમારે ત્યાં આવે એડમિશન લેવા માટે, ત્યારે ખરેખર બહુ તૂટેલા હોય છે, નિરાશ હોય છે, આંખમાં આંસુ હોય, ડિપ્રેશન હોય, અને એવું થાય કે કાલથી આ ઘર જોવા નથી મળવાનું, કાલથી આ દીકરા દીકરીઓ વહુઓ જોવા નથી મળવાના. એક અંદર વેદના હોય, સમાજ શું બોલશે, આખી જિંદગી સોમાનથી જીવા હોય જે ઘરમાં, એ ઘરની અંદર કાલથી આપણે નથી રહેવાનું, એમની આંખમાં ચોક્કસપણે વંચાતું હોય. જ્યારે હું પૂછું કે બા કે દાદાને કે અહીં રહેશો, ફાવશે, ત્યારે નિરાશ થઈને ફવડાવવું તો પડશે, ફાવશે. હું એમ કહું આ દીકરાનું ઘર છોડીને દીકરીને ઘરે ફાવશે તમને? દીકરાનો પરિચય હજી બિચારાને હોય નહીં, અને ઘરને છોડવાની મનોવેદના ખૂબ જ હોય અંદરથી. અઠવાડિયું 15 દિવસ તો આમ દરવાજે રાહ જોતા હોય કે કદાચ મારે ઘરે પાછું જવાનું થાય. ખાવામાં એમને મન કે મૂડ લાગે નહીં. જ્યારે પોતાના ઘરમાં પોતાનો સેપરેટ રૂમ હોય, એકલા રહેતા હોય, અહીંયા 4 જણને એક રૂમમાં રહેવાનું, એટલે ઘણી જ બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ થતું હોય, એટલે ઊંઘ પણ ન આવે. રાત્રે એમ કહેવાય કે આપણે ત્યાં લાઇટ બંધ થઈ જાય અને ત્યાં લાઇટ ચાલુ બંધ આખી રાત થતી હોય. અને 15 દિવસ તો મને જ ખુદને ખબર છે કે એમને હું જોઉં તો 15 દિવસ મને એમનું મોઢું આટલું નાનું નાનું દેખાતું હોય. પછી એ સમજાવવું પડે બાને બેસાડીને કે આ જ આપણી નિયતિ છે, આપણે કોઈ કર્મ એવું કર્યું હશે આ ભૂમાં કે પેલા ભૂમાં, આપણે કશું એમાં પડવું નથી. પણ અહીંયા શાંતિથી આટલી બધી બહેનપણીઓ છે, આટલી બધી તમારી ઉંમરની છે, લેડીઝ છે, તો તમે કેટલી મજા કરી, સાથે મળીને ભજન કરો, સાથે મળીને જમો. આપણે પાછા નાનપણમાં જતા રહ્યા છીએ, જ્યારે આપણા મેરેજ નહોતા થયા ત્યારે એકલા રહેતા હતા ને, એવી સરસ રીતે રહો, અને ધીમે ધીમે કરતાં એમને હૂંફ આપતા એ પછી ગોઠવાઈ જાય.
અને મહિનો 2 મહિના પછી બા મને હસતા આવીને પૂછે, કેમ છે બેટા, તું મજામાં? ત્યારે મને પહેલાં બા યાદ આવે કે કેવા ચૂપચાપ બેસી રહેતા હતા ને હવે પાછા કેવા સરસ ગૂંથાઈ ગયા. સમયની ધારા કહેવાય ને, ભલભલા જખમને તમારા ભૂસાવી દે. અને સમયાંતરે એવું થાય કે પછી જ્યારે છોકરાઓ કે દીકરી મળવા આવે ને લેવા આવે, 4 દિવસ નહીં 1 દિવસ તારા ઘરે આવીશું, મને તો અહીં જ ગમે, હવે તો મને અહીં જ ગમે. કહેવાનો મતલબ છે હા, માં છે, બાપ છે, ચોક્કસપણે હું એમ કહું હૃદયના આખા દિવસના અંતે ખૂણામાં વેદના તો હોય જ, પણ કહેવાય ને કે મા બાપ ખૂબ મોટા મનના હોય. ભગવાન કદાચ પછી ને મા બાપ પહેલાં એવા હોય છે. એના દીકરા કે દીકરીઓના એટલા દુઃખ દર્દોમાં પણ ક્યાંક રસ્તો કાઢી બિચારાને હશે કોઈ તકલીફ, બિચારાને હશે. તમે વિચારો કે એક આટલો પેંડો પણ આવ્યો હોય ને અમારી સંસ્થામાં કોઈ ડોનેશન, તો એ સાચવીને રાખે કે કાલ મારી દીકરી મળવા આવશે ને તો એને પેંડો થોડો ખવડાવીશ. એટલા આ મા બાપો ભોળા અને સમયની કહેવાય કે સમયના અંતરે અહીં આવવું પડતું હોય છે. પણ ખરેખર મને એ વાતનું દુઃખ થાય કે વડીલો જ્યારે ઘર છોડતા હોય એટલે એક ઘર અનુભવ વગરનું થઈ ગયું, એક ઘર શીતળ છાયા વગરનું થઈ ગયું. અને એક એ જોઈને નવી પેઢી શું શીખે? આજે બાને તમે ઘરડા ઘરમાં મૂક્યા હો, કાલે વારા ફરતી વારો, કાલે તમારો વારો. સમય તો ફટાફટ ભાગે છે. અને મને એવું થાય કે જ્યારે અમદાવાદની અંદર એવું કહેવાય કે 2-5 આશ્રમ ગણ્યા ગાંઠ્યા હતા, આજે રાફડાની જેમ 50-52 જેટલા આશ્રમ મને ખબર છે ત્યાં સુધી છે. એટલે વિચારો કે વડીલો કેટલા બેઘર થતા જાય દિવસે ને દિવસે, ઘર છૂટતા જાય છે, એજ્યુકેશન વધતું જાય છે તો સામે સમજણ ઘટતી જાય છે. અને આ માણસ જ્યારે ચંદ્ર પર પહોંચ્યું, એઆઈની દુનિયામાં આવી ગયું, પણ એક જીવંત માણસને નથી સમજી શકતો, એની ખૂબ વેદના થાય. અને હું ખરેખર એવું માનું છું કે તમે માતાજીને ચુંદડી ચડાવો, ખૂબ સારી વાત છે, પણ ઘરની માતાને એકવાર પૂછો કે માં તને કંઈ અમારી જરૂરત છે કે નહીં? કેમ કે અંતે તો તમે સ્માર્ટ છો એમ ભગવાન પણ સ્માર્ટ છે. એ પણ એમનું લેપટોપ ખોલશે અને તમારા કર્મ વાંચશે ત્યારે ચોક્કસપણે કહેશે કે ભાઈ બરાબર છે, તું ત્યાં જ યોગ્ય છું. સાચી વાત છે. બા દાદા જ્યારે તમારા આશ્રમમાં આવે છે, દીકરા દીકરીઓ એમને મૂકી જાય છે, શું કારણ હોય છે? કારણો અનેક હોય છે. 1-2 કારણ હું તમને કહીશ, બાકી એના તો કોઈ લિસ્ટ જ નથી, એટલા કારણો હોય છે. અમારે ત્યાં 3 પ્રકારના લોકો આવે. એકના જેના મેરેજ જ નથી થયા, બીજા એવા છે કે જેને દીકરીઓ જ છે, અને ત્રીજા એવા છે કે દીકરાની વહુની સાથે ફાવતું નથી અને દરરોજના મગજમાં દરરોજના કંકાસના દરરોજના આના કારણે એમને અહીંયા રહેવા આવવું પડે છે. કારણોમાં કહેશે કે બેન અમારું ઘર ખૂબ નાનું છે તો અમારા છોકરાઓને ક્યાં ભણાવવા ને બાને દાદાને ક્યાં રાખવા? આ પહેલો પ્રશ્ન. તો માતા પિતાએ પણ તમને નાના ઘરમાં, એટલે મારે આ જ કહેવું પડે કે તમારું ઘર તો કદાચ મોટું હશે, પણ આ લોકો તો સાયકલ ઉપર ચાલીને તમારું આટલું બધું કર્યું છે, તો શું થતું હશે? તો નતમસ્તક. ત્યારે ક્યાં આટલું બેન એજ્યુકેશન હતું? હવેના છોકરાને તો સેપરેટ રૂમ જોઈએ, ભણવા માટે જોઈએ, એમને કઈ તમારે ભણાવવા? મોંઘવારી કેટલી વધી ગઈ, ફીના ખર્ચા કેટલા થઈ ગયા, તો બાના દવાના પૈસા અમે ક્યાંથી લાવીએ? પછી એવું કહેશે 3 ભાઈઓ છીએ, 2 ભાઈઓ છીએ, તો અમારી એકની જ કેમ જવાબદારી? બધાની જવાબદારી, 2 ભાઈઓ જવાબદારી લેતા નથી, એટલે અમે તો નિર્દોષ છીએ. અમે તો લઈએ છીએ પણ અમે નિર્દોષ છીએ. માતા પિતાએ આટલા વર્ષ સુધી તમારી જિમ્મેદારી લીધી, પછી શું થયું? એટલે કારણોમાં એવા કારણો હોય છે કે આપણને ખુદને એમ થાય કે આમાં શું આપણે કહી શકીએ, શું કરી શકીએ. હું તો ફક્ત એમના કારણો સામે નથી જોતી, હું તો ફક્ત બા દાદાના ચહેરાની સામે જોતી હોઉં છું. ને એમનો ચહેરો આજીજી કરતો હોય છે કે બેન લઈ લો અમને, બેન લઈ લો. તમે નહીં માનો, આ 3 દિવસ પહેલાં જ એક બેન આવ્યા, પોતે ટીચર હતા આબુની અંદર, અને ભણેલા ગણેલા વ્યવસ્થિત, પણ એમની ઉંમર હતી 85-85. આવીને સીધા મારા પગે જ પડ્યા મને કે બેન મને લઈ લો ને લઈ લો. રડે. અને એમની વેદના જોઈને મેં કીધું શું થયું બેન તમને? મને કે મારા હસબન્ડ ઓફ થઈ ગયા, એક જ દીકરો મને રાખવા માટે તૈયાર જ નથી, કેમ કે મારી બહુ દરરોજ ઝઘડે, દરરોજ મારી સાથે મારામારી કરે, ધક્કા મારે, આજે જ નીકળી જાય, કાલે જ નીકળી જાય, એક ધક્કો વાગી જાય અને ક્યાંક હું પડી તો મારા હાડકા બાડકા તૂટી જશે તો મને કોણ કરશે? આવા કેટલાય લોકો એવા આવે કે જેને ખરેખર ઘરે ધક્કા મૂકી થતી હોય, ઘરે જમવાની પૂરી થાળી ન મળતી હોય, ઘરે દવાઓ ન મળતી હોય, અને ઘરે વારે મેણા ટોળા મળતા હોય. ઘર અમારા નામનું કરી આપ તો તને રાખીશું, ઘરમાં તારે કંઈ મગજમારી કરવાની નહીં તો તને રાખીશું, ઘરમાં અમારા છોકરાનો ભણવાનો ટાઈમ થાય ત્યારે તારે બહાર જતું રહેવાનું, ઘરની બહાર, તો અમે તને રાખીશું. કોઈ પ્રસંગોપાત લઈ ના જાય, અને ક્યાંય લઈ જાય તો ખાલી દેખાવ ખાતર એમનું ખરાબ ન દેખાય માટે લઈ જાય. આવા કેટલાય કિસ્સાઓ
જે અમારે ત્યાં બનેલા છે. એવું થાય કે વડીલ ઘરે જશે, નહીં સંસ્થાનું રહે કે નહીં ઘરનું રહે, અને કદાચ કોઈ પાટા પર જતું રહેશે, કદાચ કોઈક લટકી જશે અને જીવન અચાનક પૂરું થઈ જશે, તો પછી હું એને રાખી લઉં છું. ખૂબ સાધારણ લોકોનું એડમિશન આપું છું, ફક્ત નજીવા 250 રૂપિયા, જેમાં 1 મહિનાની 1 કપ ચા પણ ન આવે, એમાં અમે સંસ્થામાં એમને રાખીએ છીએ, એડમિશન કરીએ છીએ. એમની તમામ જવાબદારી મેક્સિમમ દવાઓથી લઈને બધી જ જવાબદારી અમે સંસ્થા ઉપાડે છે એમની કમ્પ્લીટલી. અને અમે પ્રયત્ન કરીએ છીએ કે હવે પછીની એમની જિંદગીમાં ક્યાંક આંસુ ન પડે. હસતા હસતા જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે ચોક્કસપણે એમ કહી શકે કે મારો એક દીકરો કે એક દીકરી કે 5 દીકરા મને નથી રાખી, એટલી સંસ્થાએ રાખી છે, અને નો કમ્પ્લેન, અને બ્લેસ સાથે આ સંસારમાંથી વિદાય લે એવી અમે પ્રયત્ન હાલમાં કરી રહ્યા છીએ. જ્યારે દાદા દાદી તમારા મતલબ કે આશ્રમમાં આવતા હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે અમુક કેસમાં એવું હોય છે કે એ લોકોને ખબર જ નથી હોતી કે એમના છોકરા છોકરીઓ એમને ત્યાં આગળ મૂકવા આવ્યા છે અથવા તો વૃદ્ધાશ્રમમાં છોડી દેવા માટે આવ્યા છે, તમે હવે અહીંયા રહો. જ્યારે તેમને ખબર પડે છે ત્યારે એમના ઇમોશન્સ કેવા હોય છે? હા, હજી હમણાં તાજેતરનો દાખલો તમે આ કીધું એટલે મને અચાનક યાદ આવી ગયું, તમે બોલ્યા એ પ્રમાણે, કે સાંજનો ટાઈમ હતો અને દીકરો બાને લઈને આવ્યો. ફોન પર અમારી વાત થઈ હતી એની સાથે, એકદમ દોડાદોડ કરતો આવ્યો. મેં કીધું કેમ એકલા જ આવ્યો છો, બાને લાવવાનું કીધું તું, મારે જોવા તો પડશે ને બા કેટલી ઉંમરના છે, શું એમને પ્રોબ્લેમ છે, કેમ એ કે આવે છે પાછળ. તો મેં તો હાથ પકડીને દઈ આવો હતા ને, બિચારાને એકલા એકલા કેમ મૂકીને આવ્યા. અને બેઠા બા બિચારા ફરતા ફરતા શાંતિથી આવ્યા, બેઠા. એટલે મેં બાને પૂછ્યું કે ભાઈ ક્યાં આવ્યા છો તમે, તમને ખબર છે કે તમે કઈ જગ્યા પર આવ્યા છો? આ તો બા કે ના. મેં કીધું બા આ પાછળ તમે વાંચ્યું હતું કે વૃદ્ધાશ્રમ છે અથવા ઘરડાઘર? ના. મેં કીધું તો તમને અહીં કેમ આવ્યા છો, અહીં આવવાનું કારણ શું? ખબર નથી, દીકરો લઈ આવ્યો હતો એટલે એની સાથે આવીશું, આંટો મારવા નીકળતા એટલે એની સાથે હું આવી ગઈ છું. મેં દીકરાને કીધું કે તમે જણાવ્યું નથી બાને કે આપણે અહીંયા એડમિશન લેવાનું છે અથવા કોઈ વાત છે? ના ના, એમને કંઈ જણાવવાની જરૂર નથી, તો બધું સેટિંગ કરી લેશે, એડજસ્ટ થઈ જશે, તમે ચિંતા ન કરો, હું અઠવાડિયામાં એકવાર આંટો મારી જઈશ, તમારે એની ચિંતા નહીં કરવાની. એ કે બીમાર છે નહીં, ખાલી એક. મેં તો બીમાર છે નહીં તો કેમ મૂક, ખાલી કચકચ એમની બહુ છે, ઘરમાં અવાજ આવે છે, એટલે હવે મારી વાઈફને ફાવતું નથી, દરરોજ ઘરમાં ઝઘડાય છે, બેન હું થાકી ગયો છું, ત્રાસી ગયો છું, એટલે મૂકવા માટે આવ્યો છું. એટલે મેં એક વખત એટલું પણ કીધું એને કે જો આજ માએ નાનપણમાં એવું વિચાર્યું હોત કે આ છોકરાને મોટો કરીને છેલ્લે મારે ઘરડાઘરમાં જવું છે, તો પછી આ મોટો કરત જ નહીં ને, તમને ક્યાંય બાલાશ્રમમાં મૂકી દેત ને. બાલાશ્રમમાં વધતા નથી, કેમ કે બધી માઓ નિષ્ઠાપૂર્વક જવાબદારીથી બાળકોને મોટા કરે છે. એક પાગલ બાળક હશે ને તો પણ મા એને સાચવીને મોટી કરે છે. જ્યારે એક સશક્ત મા છે ને છતાંય આરામથી ઘરડાઘરમાં મૂકવું, એમાં કોઈ શરમ કે સંકોચ હવે રહી નથી. પહેલાંના સમયમાં એવું હતું કે ઘરડાઘરમાં મૂકવા આવતા તો લોકો શરમાતા હતા, હવે તો બિલકુલ બિંદાસ આવે છે કે બા તો ઘરડાઘરમાં છે. એટલું ઇઝીલી બોલે કે આપણને એવું થાય કે આ તો કઈ હોટલમાં તો મૂકી જાય. એ પ્રકારનું સમાજમાં વાતાવરણ એવું થઈ ગયું છે, એકનું નહીં, બધા હવે સ્વીકારવા માંડ્યા છે કે અમુક ઉંમર થાય પછી ઘરડાઘર ઓકે. આ હકીકત છે. માતા પિતાને તેમનો દીકરો મૂકીને જાય છે વૃદ્ધાશ્રમમાં, પણ અમુક કેસમાં એવું હોય છે કે દીકરાને નથી પસંદ એટલે મૂકીને જાય છે અને ટાર્ગેટ બને છે બહુ અને દીકરી કે મહિલા આને નવી લગ્ન કરીને આવી, ગમતા નથી એટલે મૂકી દીધા ઘરડાઘરમાં. તો એ વખતે કેમ, ખાલી એક મહિલા તરીકે હું આ પ્રશ્ન પૂછું છું, તમે પણ મહિલા છો, તમે સંભાળી રહ્યા છો, તો કેમ મહિલાઓને જ આ બાબતે ટાર્ગેટ કરવામાં આવે છે? હું તો ખરેખર એવું માનું, વાતચીત અંતે હું કહું કે કોઈ પણ પરિવાર છે, આજે મારે જ દીકરી નથી, સમજો મારે એક જ દીકરો છે, રાઈટ, તો હું તો આ લોકોને પ્રતિજ્ઞા કરાવું, જે પણ સ્ટુડન્ટો અમારે ત્યાં આવે છે વિઝિટ કરવા, અમદાવાદના મેક્સિમમ સ્કૂલોના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ સરસ આપ્યો છે કે વૃદ્ધાશ્રમમાં જવું, વડીલો સાથે વાતચીત કરી એમની સાથે સમય સ્પેન્ડ કરો, ક્વોલિટી ટાઈમ. ત્યારે હું બધાને શપથ લેવડાવું છું અને એક જ શપથ લેવડાવું છું કે ભવિષ્યમાં તમે તમારા સાસુ સસરાને પણ અને તમારા માતા પિતાને કોઈને પણ ક્યારેય ઘરડાઘરમાં નહીં મૂકો. હું એવું માનું છું કે વહુનો વાંક છે કે નહીં એ બધું પછીનું છે, પણ દીકરો એટલો સ્ટ્રોંગ નથી માટે વહુનું ચાલે છે. આજે દીકરો જ એમ કહી દે કે ભાઈ મારી માં છે, તને ફાવે તો રહે, તારા ઘરે જતી રહે, નહીં મારી માને હું ક્યાંય મૂકવા નહીં જાઉં,
તો બધી જ વહુઓ કે બધી જ વહુ ધીમા સમયાંતરે સ્વીકારી લેશે કે ભાઈ આ જ અમારી લાઈફ છે. પણ હવે શું થઈ ગયું છે, દીકરાઓ કંઈક અંશે પત્ની ગેલા, એટલે માવડિયાની પત્ની ગેલા કહેવાય છે. અને એ લોકો એવું વિચારે છે કે મા પસંદ કરવી કે પત્ની પસંદ કરવી. તો અંતે છેલ્લેનું ત્રાજવું કહેવાય ને, મા તરફ એમ થાય કે ચાલશે બાને મૂકશું તો પત્ની અને પરિવાર તરફ વધી જાય છે. કંઈક અંશે દીકરો સ્વાર્થી બની જાય છે કે જરૂર હતી ત્યાં સુધી માની હતી, હવે તો પત્નીની જરૂરત છે. ઇન ફ્યુચરમાં તો મા તો ઉંમરવાળી થઈ જવાની છે, કરડી પત્ની અને બાળકો એને ફ્યુચરમાં સપોર્ટ કરવાના છે. આ કડવું હકીકત છે, સત્ય છે. અહીંયા માતાની નહીં પરંતુ પિતાની પણ વાત આવે છે કે પિતા છે, પિતાએ મોટો કર્યો છે, એના માટે ઘસાઈ ગયા છે, કામ કર્યું છે, તડકામાં બી કામ કર્યું હશે, પરંતુ દીકરો એ પિતા તરફ નથી જોતો કે જેને મોટા કર્યા છે, ભણાયો છે અને એક પોઝિશન ઉપર લાવ્યા છે. અને છેલ્લે જ્યારે પત્ની અથવા તો ગમે તે કોઈ પણ રીઝન હોય એનાથી કહી દે છે કે તમે તમારા પિતાને અથવા તો પપ્પાને તમે ઘરમાં મૂકી આવો, તો ત્યારે એ પિતા ઉપર શું વીતતી હશે? પિતાની વેદના તમે સાંભળી હશે. ઘણા જ પિતાની વેદના સાંભળી છે, એકની નહીં અનેક પિતાની વેદના સાંભળી છે. અને પિતાની વેદનામાં એવું થાય કે આજે માતા ઘરે છે સપોઝ, તો તમે એને ઘરનું કામ કર્યા કરશે, ક્યાં છોકરાને પારણા નાખ્યા કરશે, ક્યાં શાક સમાર દેશે, ક્યાં દરવાજા લોક કરીને ઘરની ધ્યાન રાખશે, કપડાં સંકલશે, કેટલી બધી. હવે પિતા જ્યારે રિટાયર્ડ થાય અને જ્યારે ઘરે બેસે ત્યારે કોઈ કામમાં આવતા નથી. ઉલટાની વહુઓને એવી ચિંતા થાય કે હમણાં 3 વાગશે દાદાને ચા આપવી પડશે, કહેવાનો મતલબ છે હમણાં 12 વાગશે એટલે રોટલી કરીને ગરમ જમાડવી પડશે. એટલે આજે કહું ને કે માતાઓની સ્થિતિ કરતાં ખરાબ સ્થિતિ પિતાઓની છે. આજે તમે ઘરડાઘરમાં જશો તમને ખ્યાલ આવશે કે એટલા સારી સારી પોસ્ટ ઉપર પિતા રહેલા હોય અને છેલ્લે ઘરડાઘરમાં જે આવવું પડે છે. અને એ વેદના એ કે તમે દુનિયા મારે છે ને ત્યાં તમે નથી મરતા, પણ જ્યારે તમારા પોતાના જ્યારે તમને એક ઊંચા અવાજે પણ વાત કરે છે ને ત્યારે તમે ખરેખર એવું થાય છે કે મૃત્યુને જોઈ જતા હો છો અને દરરોજ આટલું કરતાં મરતા હો છો. અને છેલ્લે મનને મજબૂત કરી દો છો કે હવે અહીંયા રહેવું એની કરતાં કોઈ ઘરડાઘર ગોતી લેવું સારું, આ ઘરની બહાર નીકળી જવું સારું. એવા કેટલા પિતા મારે ત્યાં રહે છે કે જે પિતાએ આખી જિંદગી બેંકમાં કામ કર્યું, આખી જિંદગી આમ કોલર ઊંચો કરીને કામ કર્યું, આખી જિંદગી વટથી જીવા અને છેલ્લે નથી એમને ઘરમાં સ્થાન મળતું, નથી સમાજમાં સ્થાન મળતું, નથી ફાઇનાન્શિયલ સ્થાન મળતું. આ હકીકત છે. અને આ મારી નહીં, આમ કોઈ પણ ઘરડાઘરમાં તમે જશો તો તમને આવા કેટલાય દાખલા જોવા મળશે. ત્યારે ખરેખર એવું થશે આપણને કે સંતાન હોવું સારી વસ્તુ છે કે સંતાન ન હોય તો કોઈ દુઃખ છે, સુખ છે. આ એક મોટો પ્રશ્ન છે. અમુક પ્રશ્નો કેવા છે કે જે લોકો આ સંસ્થા કે આવા સેવાકીય કાર્ય સાથે જોડાયેલા નથી એ લોકોને એનો ખબર નથી, એટલે એમની વિચાર શક્તિ આખી અલગ હોઈ શકે. પણ અમે તો દરરોજ એડમિશન હું લઉં, દરરોજ અલગ અલગ લોકોના વાતો સાંભળું, અલગ અલગ લોકોને મળું, અલગ અલગ વેદના જોઉં, ત્યારે દરરોજ સાંજ પડે એક વિચાર આવે કે સંતાન હોવું જ સારી વસ્તુ છે કે સંતાન નથી સુખી છે. આ પ્રશ્ન ડેઈલી એકવાર મગજને આવી જાય, વિચારમાં આવી જાય. વીકલી અથવા તો મંથલી જે દીકરા દીકરીઓ છે તે આ વૃદ્ધાશ્રમમાં જે એમને રાખેલા છે, માતા પિતાના ઘરમાં જે રાખેલા છે એમને દાદા દાદીને મળવા તો આવતા હશે ને? યસ, અમારે ત્યાં હરેક સંસ્થાના પોતાના નિયમો હોય. અમારે ત્યાં 4 થી 6નો ટાઈમ એવો છે કે એમાં જેને પણ મળવું હોય આવી શકે. સન્ડેનો દિવસ એવો છે કે એમાં એમને આખો દિવસ દરમિયાન એમને જ્યારે પણ મળવું હોય ત્યારે એમની સાથે વાતચીત, કેમ કે એમને પ્રોગ્રામો, મ્યુઝિક હોય, આ કોઈને કોઈ વિઝિટર્સ આવ્યા, ક્યાંય બહાર ગયા હોય, એટલે એક સમયગાળો રાખ્યો હોય કે એ સમયગાળો ફક્ત ને ફક્ત એમના ફેમિલી માટે, એમના નેબર્સ, એમના કોઈ પણ ઓળખીતાને આવવું હોય ને મળવું હોય તો એ આરામથી આવી શકે, મળી શકે, વાતોચીતો કરી શકે. પણ એ જ્યારે મળવા આવે છે ત્યારે એમના પૌત્ર પૌત્રીઓ પણ હશે? આવે છે. દીકરીઓ મેક્ઝિમમ, હું સાચું જ કહીશ કે દીકરાઓની કમ્પેરિઝનમાં દીકરીઓ વધારે આવતી હોય છે, બહેનો વધારે આવતી હોય છે. અને દીકરીઓ આવે ત્યારે એમના ટેણિયાઓને, એમના છોકરાઓને બધાને લઈને આવતી હોય છે. અને દીકરીઓ આવે ત્યારે પહેલું પૂછે, બેન બાને મળવું છે પણ એમના માટે હાંડવો લાવી છું, એમને ખૂબ ભાવે છે, તો હું આપી શકું, ખવડાવી શકું? આવે ત્યારે પૂછતી આવે, માને ફોન કરીને આવે કે શું ખાવું, તારા માટે શું લેતી આવું. એટલે મેં એવી કેટલી દીકરીઓને જોઈ છે કે એ પોતે આવે ત્યારે દીકરાઓને પણ લેતા આવે બાને મળવા માટે
અને સાથે નાસ્તાના ડબ્બાઓ પણ લેતા આવે કે બારે બહુ ભાવે છે, બહાર બેસીને એમને ખવડાવે ત્યારે એમને શાંતિ થાય કે હું મારા ઘર તો નથી રાખી શકતી પણ કમસે કમ આટલું કરીને જે આનંદ આપી શકું પ્રયત્ન કરતી હોય છે દીકરીઓ. સોરી. યસ, સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં જ્યારે અમારું શરૂ થયું ત્યારે અમને પણ ખૂબ વેદના થતી હતી, રાતોના રાતો ઊંઘી ના શકીએ કેમ કે બહુ નવો આ વસ્તુ હતી અમારા માટે, નવું આ પણ સમય અંતરે એમ કહેવાય કે હવે આ બધી વસ્તુઓ રૂટીન અમારી થઈ ગઈ, દરરોજ આંખ જુએ છતાંય એક હ્યુમન બિંગ તો છીએ એટલે કહેવાય કે રાતે જ્યારે સૂવીએ ત્યારે બધી વાતો જેમ આખા દિવસની યાદ આવે એમાં આમાં કોઈને કોઈ દાદી કે કોઈને કોઈ દાદાનો ચહેરો ચોક્કસપણે યાદ આવે, નવું એડમિશન યાદ આવે, નવી વાતો યાદ આવે ત્યારે જીવને દુઃખ થાય પણ એ આનંદી થાય કે આપણે એમને બનતી પ્રયત્ન કરી અને ક્યાંક આનંદ આપવાનો, સ્માઇલ આપવાનો એમને પ્રયત્ન કરી રહ્યા છીએ. એક એવો કિસ્સો હોય અત્યાર સુધી તમે જ્યારથી આ વૃદ્ધાશ્રમ સાથે જોડાયા ત્યારથી કોઈ એવો કિસ્સો કે જે તમારા આમ દિલને આમ છૂઈ ગયો, એક તમને આમ આંસુ આવી ગયા હોય કે ખરેખર આ વસ્તુના કારણે તમે અહીંયા મૂકવા આવ્યા છો, એવો કોઈ કિસ્સો હોય? ઘણા જ કિસ્સા છે, એક નહીં અનેક કિસ્સા છે. દાદા અમદાવાદના નહોતા, એડમિશન કદાચ મેં નહોતું આપ્યું, મારા આગળના જે ટ્રસ્ટી ફરસુભાઈ કક્કડ હમણાં એડમિશન આપ્યું, પણ દાદા ખૂબ સારા જેન્ટલમેન, કોઈ દિવસ નો કમ્પ્લેન, કોઈ માથાજીક નહીં, પોતાના કામથી કામ રાખે અને સરસ રીતે. તો મને એવું થાય કે આટલા સીધા માણસ કઈ ત્યાં ઘરડાઘરમાં કોઈ એમનામાં કંઈક એવી તકલીફ કંઈ કુટેવ હોય તો કદાચ સમજી શકાય કે આવ્યા. અને દાદા અય્યર હતા એટલે કે અહીંના સાઉથના દાદા. એ દાદાને મેં પૂછ્યું, દાદા કે લેણી દેણી નહીં હોય કોઈને કોઈ કારણસર, બિચારા શું બોલે, પોતાનો ફેમિલીનું કેટલું ઉઘાડું પાડી, એ કહે ને કે માવતર કમાવતર ના થાય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એટલે બહુ લાંબી ચર્ચા કરે નહીં અને એમનામાં બિઝી રહે. એક દિવસ અચાનક આવ્યા અને આવીને કે બેન મારે તો ઘર જવાનું છે, મારો દીકરો મને લેવા આવવાનો છે, મારી બહુ મને લેવા આવવાની છે, અને ખૂબ ખુશ થઈને હા. એટલે મેં દાદાને કીધું કે બહુ સારું કહેવાય દાદા, તમને દીકરોને બહુ લેવા આવે, આનાથી વિશેષ આનંદ શું હોય? આપણે તમારે એક ઘર બંધી જતું હોય અને હરેકને ઈચ્છા હોય કે પોતાની વૃદ્ધાવસ્થા પોતાના પરિવાર સાથે થાય. મેં દાદાને કીધું કે દાદા દીકરો બહુ આવશે, મળાવજો મને, કેવા છે શું છે આપણે એક્ઝેક્ટ જાણી. દીકરાઓ આવ્યા, બેઠા, વાતોચીતો કરી અને કે અમે તો દાદાને લઈ જઈશું, અમારી ભૂલ થઈ ગઈ, અમારી જીવનની આ ભૂલ હતી કે અમે એમને સમજ્યા નહીં, હવે અમારે એમને પાછા લઈ જવા છે. અમે પણ ખુશ થયા અને અમારો તો નિયમ છે કે ઢોલના નગારા સાથે જ અમે વિદાય કરીએ. અમે ઢોલ વસાવેલો છે સંસાર અને અમે બધા બા દાદાઓ ગીતો ગાતા ગાતા એમને આનંદથી વિદાય કર્યા કે ભાઈ તમે રોતા આવ્યા હતા પણ અહીંયાથી હસતા હસતા જાઓ છો અને અમને આનંદ છે કે તમને તમારું ઘર એક મળી ગયું. કેટલાય બા દાદાની આંખમાં આંસુ પણ આવ્યા કે આ તો જાય છે, અમને ક્યારે લેવા આવશે, અમારે પણ જવું છે પણ અમને કોઈ લઈ જવા માટે. એટલે અમુકના આનંદ હતો, અમુકના મનમાં દુઃખ હતું કે આવું અમારો ક્યારે પરિચિત થશે. અને દાદા ગયા અને હજી અઠવાડિયું થયો છે ત્યાં દાદાનો મારા પર ફોન આવ્યો કે બેટા મારે પાછું આવું છે. મેં કીધું શું થયું? આટલું સરસ તમે ગયા હતા અને તમારા દીકરાઓ સાથે વાત કરી ત્યારે પણ નોર્મલ વ્યવસ્થિત લઈ ગયા હતા, આપને એમ થયું કે ભાઈ થઈ શકે, માણસો છે તો ભૂલ કોઈક વખત થઈ શકે. એ કે ના બેટા મારે પાછું આવવું છે. મેં કીધું શું થયું અમને દાદા? અહીંયા ખાવા નથી આપતા. એમને ફક્ત ને ફક્ત જે એમની જમીન, એમનું ઘર, એના પર સિક્કો સહી કરવા માટે જ લઈ ગયા હતા કે ઘર આપો તો હું રાખું, નહીં તો ન રાખું. દાદાને કીધું કે તમે હજી ટ્રાય કરો, થોડા 15 દિવસ મહેનત કરો, કદાચ થોડું લેટ ગો એકબીજા કરો, માંડ ઘરે પહોંચ્યા છો, સરસ ઘર છે તમારું, ભણેલું ગણેલું છોકરો છે, થોડુંક આપણે ઉંમરે કરીએ. દાદા કે હું કરું છું પણ બેટા નથી થતું, આ હકીકત છે, મને પાછું આવવું છે, મને પાછું આવવું છે. આવું કહીને દાદાએ ફોન મૂકી દીધો. ખબર નહીં શું કારણ હતું, મૂકી દીધો. અઠવાડિયું થયું અને દાદા એકદમ સંસ્થામાં આવી ગયા તો બહાર જોયા મેં, તમે ક્યાંથી? મને કે હું તો છાનો માનો ઘરે કીધા વગર. મેં દાવું ના કરી દાદા, કોકને ત્યાં ચિંતા થાય. બેન જુઓ તો ખરા, વહુ 2 પગ પકડી રાખતી હતી અને દીકરો ધોકાથી મારતો હતો અને એનો આ પીઠ અને આ બધું પાછળનું ચક્કામાં પડી ગયેલા. ભાગીને છાનો માના એવું કંઈક મળી ગયું હશે સમયાંતરે, સંસ્થા રિટર્ન થઈને આવી ગયા. એટલે હું ખાસ તો વડીલોને એ જ્યારે એમનું એ સીન જોયો, એમનું બોડી, ત્યારે
એટલું દુઃખ થયું કે આપણે ખોટા હાથમાં વ્યક્તિને આપી. આવા જ એક વહુ હતી લેવાઈ બાને, તો બા અંદર આવીને ક્યાં માંડ્યા, મારતું નથી જોવું ઘરે. મેં કીધું લેવાય તો જાઓ ને, આટલું સરસ તમે કોઈ લેવાયા તો. બેન મને એટલું બધું કામ ઘરે કરાવડાવે છે ને તમને ખબર નથી, વાસણ મારા ધોવાના છેલ્લે સુધીના. અને હાલમાં પણ એ બા અમારા સંસ્થામાં રહ્યા છે અમારી પાસે. એટલા ઘરે ખાવા પણ ન આપે, રાત્રે 10-11 વાગે ગયો મારે વાસણો ઘસઘસ કરવા પડે, બેટા હું થાકી ગયો છું, મને લઈ જા, મારે આવવું છે આશ્રમમાં. એટલે આવા વડીલો હું કહું છું, તમે દીકરાઓને કહું છું કે તમે નથી લઈ જતા, તમે છોડી દીધા છે તો રહેવા દો સંસ્થામાં, કમસે કમ અહીંયાથી નીકળી જાય એટલે કોઈ બીજા વડીલ જગ્યા ભરાઈ જાય. અમારે પણ મર્યાદા હોય રાખવાની જગ્યાની કેપેસિટી. પછી શું થાય કે નો ઘર ના રહે, નો અહીં ઘાટ ના રહે. તો હું કહું છું કે વડીલોને ખાસ તો હું તમારા માધ્યમ દ્વારા કહું છું કે તમે નો રાખો તો કંઈ નહીં, પણ પજવો નહીં, હેરાન ન કરો, મારો નહીં. કેમ કે આજે એમનો વારો છે, કાલ તમારા જ સંતાનો તમને આવું કરશે તો શું થશે? એટલે વેદના કહેવાય ને કે નજરે નજર જોયેલી વેદના છે. અને એ વહુને ડિલિવરી આવે એવો હતો એટલે એઝનના આયા તરીકે એને લઈ જોઈ હતી કે ભાઈ મારી ડિલિવરીનો સમય કાઢી આપે. પછી તો છેલ્લે એનું ઠેકાણું તો આ જ હતું. પાછું કહેવાનો મતલબ ક્યાં ઘરે લઈ જાય છે તો ઘરના કામ માટે લઈ જાય છે, ક્યાં ઘરે લઈ જાય છે તો જમીન કે સહી સિક્કા કરવા માટે લઈ જાય છે. પણ એ તો નથી લઈ જતા કે ના અમે પ્રેમથી રાખીશું અને અમારી ભૂલ થઈ ગઈ છે, ખાલી એક મીઠી મીઠી વાતો કરીને તમને હિપ્નોટાઇઝ કરીને ઉલ્લુ બનાવીને આ બા દાદાઓને લઈ જાય અને પછી દુઃખી થઈ જાય છે. એટલે હવે જ્યારે કોઈ લેવા આવે છે ત્યારે હું 25 વખત બેસીને પૂછું છે ખરેખર જોવું છે ને બરાબર જોવું છે ને, અને એ લોકોને પણ ધમકાવીને કહું લઈ જાઓ છો. ના ઝઘડીને લઈ જાય, ના ના તમને શું ચિંતા કરો છો, અમે લઈ જઈશું, અમારામાં આજે અમારી ભૂલ થઈ ગઈ, કીધું તો કરું, હવે લઈ જઈએ છીએ, પછી શું વાંધો તમને, એમને આવવું છે. અને બાને પણ એટલું બધું સમજાવી દીધું હોય કે હું તને આમ રાખીશ, હું તને આમ રાખીશ, હું તને આમ રાખીશ. આ બધા બાઓ તો હાલમાં પણ છે મારા આશ્રમમાં. બા હતા અને બાને છેલ્લો ટાઈમ ચાલતો હતો એટલે એવું લાગતું હતું કે હવે ડૉક્ટરે કહી દીધું કે હવે આમાંથી કંઈ બચવાની શક્યતા નથી. અને બા ઘડીએ એક જ વાત કરે, દીકરાને બોલાવી દો ને, દીકરાને બોલાવી દો ને, એક જ વાત કરે. અમને ખ્યાલ આવી ગયો કે આમનો જીવ હવે દીકરામાં રહ્યો છે, જો દીકરો આવી જાય તો બા એક જ મિનિટમાં દેહ છોડી દેશે, કેમ કે આ છેલ્લું જ એને મોઢું જોવું છે. એટલે અમે એના દીકરાને ફોન કર્યો, દીકરાએ ફોન ન ઉપાડ્યો. અમારે 2 જણની સહી જોતી હોય, એમની બેન નજીકમાં જ રહેતી હતી, એને ફોન કર્યો, એને ફોન ન ઉપાડ્યો. છેલ્લે બહુ જ પ્રયત્ન કર્યો, 7, 8, 10 વખત ફોન કર્યા. અંતે છેલ્લે દીકરાએ ફોન ઉપાડ્યો અને દીકરાને અમે કીધું કે ભાઈ તારી માં હવે છેલ્લો મિનિટ છે, તને જોવા માંગે છે અને હવે દેહ એટલે જ ટકી રહ્યો છે તો તું આવી જા. દીકરાએ શું કીધું, મારી પાસે બેન ટાઈમ જ નથી, આવો કોઈ ફાલતુ ટાઈમ નથી, તમારે જે પણ ખર્ચો થાય ને એ અમે આપી દેવા માટે બંધાયેલા છીએ, પણ મહેરબાની કરીને મારી પાસે સમય નથી એટલે હું આવીશ, બિલકુલ નહીં આવીશ. હું સ્પષ્ટ શબ્દમાં કરડાકી સાથે સેજ પણ નમ્રતા વગર કીધું. હવે બાને કેવું શું અમારે કહેવાનો મતલબ છે. અને ખરેખર બા દીકરો એની બેનને ફોન કર્યો, એની બેને પાછો ઉપાડ્યો અને કે બેન હું ઉંમરવાળી છું ને મારા તો દીકરો ને બે જોબ કરે છે એટલે કોઈ આવી શકે એવું છે જ નહીં, શક્યતા જ નથી. એમ કહેવાય કે નારણપુરાના જ એરિયામાં, નજીકના જ એરિયામાં તોય નો આ બેન આવી કે નો દીકરો આવ્યો. છેલ્લે બા દીકરો કરતા ધામમાં ચાલ્યા ગયા, કહેવાનો મતલબ છે. અને મેં દીકરાને ફોન કરીને ખકડાયો કે ભાઈ અમારે તારા પૈસા જોઈએ છે, આટલા વખત બાને રાખ્યા અમે તો અમે એના લાકડાના પૈસા નહીં કરી શકીએ, એટલે મહેરબાની કરીને તે ભલે જે પણ કર્યું તારી નવી પેઢી પણ આ જોવાની છે ને તું પણ આ તૈયારી રાખજે જ તે ભાઈ. ભલે આજે તારો ટાઈમ છે કે તું યંગ છું, પણ ભવિષ્યમાં આ ઉંમર અવસ્થા બધાને આવવાની છે. અને ખરેખર બા દીકરો કરતા જતા રહ્યા. અને પછી આવ્યો તો મેં એનો 1 રૂપિયો પણ ના લીધો, કીધું ભાઈ હાથ જોડીએ છીએ, તું તારા ઘરે જા ભાઈ, આમાં અમારા અમે તમારા બાનું બધું પતાવી દીધું છે, શાંતિથી નથી પાછળ આવ્યો કે નથી આગળ આવ્યો. આ પ્રકારના પણ દાખલાઓ અહીંયા અમારે ત્યાં બને છે. અને એનું અમને ખૂબ દુઃખ થાય જ્યારે આ બધી વસ્તુ, જ્યારે પિક્ચર્સ સ્ટાર્ટ થયા હોય ત્યારે આપણે એવું દુઃખ થાય કે માણસ આ કેટલા હદે ક્રૂર બની શકે છે કે તમને ખબર જ છે કે હવે તમારી પાસે કંઈ લેવાની નથી દેવાની નથી, તમારે હવે કોઈ જવાબદારી છે નહીં, છતાં તમે તમારી માતા માટે એક સમય ના કાઢી શકો. કહેવાનો મતલબ છે આજે 365 દિવસ જો સંસ્થા રાખતી હોય તો તમે 1 કલાક કે 2 કલાક કાઢી શકો તમારી લાઈફમાં. બહાર પીઝા ને સેન્ડવિચોમાં તમે 50 ને 100 ને 250 રૂપિયા 1 મિનિટમાં આપી દો, અને જ્યારે બાની 250 રૂપિયા જે એમ કહેવાય કે મામૂલી ફી, એ ફી એટલા માટે અમે કરીએ છીએ કે બાની ફી ભરવા આવે તો બાને મળે,
બા સાથે વાતચીત કરે કે દાદા સાથે વાતચીત કરે, એ ફીના પૈસા વખતે પોતાનું એડ્રેસ બદલી નાખે, ઘર બદલી નાખે. એવા દાદા કે જેને ખરેખર બા એટલા ગંભીર થઈ ગયા હતા કે એમને દાખલ કર્યા આપણા હોસ્પિટલની અંદર. હોસ્પિટલવાળા કે ભાઈ એમના કોઈ દીકરા દીકરી હોય તો સાઇન જોઈએ, સહી જોઈએ છે, તો આખું એડ્રેસ જ બદલી નાખ્યું છે. ક્યાંય ને ક્યાંય અમારા માણસો બે વખત તો ત્યાં મોકલા, પડોશીઓને પણ એડ્રેસ નંબર ના આપે. પડોશીઓ કે બેન ક્યારે રાતોરાત ગયા એમને ખબર જ નથી પડી. અને છેલ્લે અમારે પોલીસની મદદ લેવી પડી, સી ટીમની, અને એમને કહેવું પડ્યું કે આને ગોતી આપો ને, કેમ કે ત્યાં સુધી બાને દવાખાનાના પ્રોબ્લેમ થતા હતા કહેવાનો મતલબ. અને પછી ગોતી આપ્યું ત્યારે એને પોલીસે એટલી હેલ્પ કરી અમારે સી ટીમે નારણપુરા, ગોતી આપ્યા એમનું એડ્રેસ. અને છેલ્લે ગોતીને આવ્યો ત્યારે ભાઈ મારી પાસે આવ્યો અને મને કે મારી વાઈફનો બહુ ત્રાસ છે બેન, એમણે ચોખ્ખી ના પાડી છે કે માને નહીં મળે, માને મળીશ તો હું જતો રહીશ. તો એવી કહી તમારી વાઈફ કે માને અંતિમ સમય છે તો એનું મળવા દે. એટલે હું કહું છું કે તમે જેમ મને પૂછ્યું એ પ્રમાણે કે લેડીઝ સશક્ત આ રૂટ પર ક્યારે બની? જ્યારે પુરુષ વીક બન્યો. અને એમાં લેડીઝનો વાંક હોય કે ન હોય, પણ દીકરાનો વાંક હાઈએસ્ટ હોય છે, એમાં હું અગ્રી છું આ બાબત. અત્યારે જે દાદા દાદીઓ છે, અંદરથી જે માનું દિલ છે, ફાધરનું દિલ છે, એ તો એમના જે દીકરા દીકરીઓ છે એમના માટે જ રહેવાનું છે, એમનું સારું જ બોલવાના છે, ખોટું તો નથી જ બોલવાના, ભલે એમને ત્યજી દીધા હોય. પરંતુ તમે એઝ અ દીકરી તરીકે બધાને રાખી રહ્યા છો. એવા દુઃખમાંથી આવ્યા છે કે દુઃખ આપણે નહીં સમજી શકીએ કારણ કે એ લેવલનું જ નથી આપણા. ત્યારે તમે એમની ખુશી માટે, એમને સહાનુભૂતિ મળે, એમને ફન એ કરી શકે, એના માટે વૃદ્ધાશ્રમમાં કેવી એક્ટિવિટી કરો છો? બહુ જ એક્ટિવિટી કરાવું છું. હું તો ઈચ્છું છું કે જેટલું દુઃખ ભગવાને એમને આપ્યું છે અથવા એમના કર્મથી કે નસીબથી એને આપણે જતા નથી, એની કરતાં ડબલ સુખ લઈને અહીંથી જાય. અને એના માટે બનતા તમામ પ્રયત્ન કરવા માટે હું એમ કહું 24 કલાક રેડી છું. હું એમના માટે પ્રવૃત્તિઓમાં અંતાક્ષરી, એમને બહુ ગમે જૂના ગીતો ગાવા, ગુનગુનાવવા, ગરબા કરવા તો એમને અતિ પ્રિય પડે, ભજન કરવા ખૂબ ગમે, ભક્તિ રસ એમને બહુ મજા આવે, જૂના પિક્ચરો જોવા એમને ખૂબ ગમે. તો હું અમને અમારે ત્યાં પ્રોજેક્ટર પણ વસાવ્યું છે અને સાથે હું થિયેટરમાં પણ, અને જ્યાં પણ લઈ જાઉં ત્યાં પોપકોર્ન પણ અપાવું ને થમ્સઅપ પણ પીવડાવું. યસ, લાલો તો એમના જે 4 દિવસ પહેલાં જે બાકી રહી ગયા તેને પ્રોજેક્ટર પર દેખાડ્યા, અને જે જઈ શકતા હતા એને બસથી લઈ ગઈ. બહુ બધા પિક્ચર દેખાડ્યા છે એમને. મજા આવે અને એમને ખુશ થઈને આવો ને જ્યારે પિક્ચર પતે ત્યારે ખુશ થઈને બોલે, હં બેટા અમારા છોકરાઓએ મજા નથી કરાવી એટલી તે મજા કરાવી છે, તું ખૂબ જીવ, ખૂબ બ્લેસ આપે. પછી એક જે શબ્દ સાંભળું ને એટલે મારીમાં ડબલ એનર્જી આવી જાય, કહેવાનો મતલબ છે. સાથે હાઉઝી રમાડું છું, એમને અલગ અલગ રીલ્સ બનાવડાવું છું. કહું છું ને કે એમને ખૂબ મજા કરું છું. હું ખુદ કહું છું કે મેં મારી જિંદગીમાં ઘણું બધું આ વડીલો પાસે શીખી. દાદા દાદીને બી ઝેન્ઝી વાળા ફેઝમાં તમે લઈ જાઓ છો. યસ. આપ આવશો તો ચોક્કસ એકાદ વખત આપણે બતાવશું કે એમની પાસે શું શું આવડે છે. અને બધી જ વસ્તુઓ એમને ડ્રોઈંગ પણ કરાવડાવું છું. એમને સાથે મળીને વાર્તાઓની સેશન પણ રાખીએ, એમને અલગ અલગ સબ્જેક્ટ આપીને એના પર ટૉપિક પર ડિસ્કશન કરીએ. એમને જે પણ ગૂંથણ ગમે, ભરત ગમે, આ બધા સેશન એમની પાસે અમે કરાવડાવીએ છીએ, વિઝિટ કરાવીએ અલગ અલગ જગ્યાએ, હોટલોમાં. અમદાવાદની કોઈ પણ હોટલ, મેક્સિમમ તાજથી માંડીને આપણે હરેક હોટલમાં એમને પ્રયત્ન કરીએ કે લઈ જઈએ વાતાવરણ સાથે. નર્મદાથી પતંગ નવી, આ બધી હોટલોમાં એમને વિઝિટ કરાવી છે અને જમાડ્યા છે. ઇવન ઘણા વડીલો એવા છે કે જે રિવરફ્રન્ટની બોટમાં નહીં બેઠા હોય, અમારા વડીલે બધાને બેસાડી અને મજા કરાવી છે. એના માટે હું સમાજમાં લોકોને આભાર માનું કે જે મને સમજી શકે છે, જે અમારા બા દાદાને સપોર્ટ કરે છે, અને જે લોકો અમને, જેના સપોર્ટથી જ અમે આટલું સરસ એમને કરાવી શકીએ છીએ, હરાવી ફરાવી શકીએ છીએ. એટલે સમાજમાં એવો વર્ગ પણ છે કે જે ખરેખર આ બધું જુએ છે અને સપોર્ટ કરે છે. એક છેલ્લો ક્વેશ્ચન મારો તમારાથી. તમે એક મહિલા છો, અત્યારની જે મહિલાઓ છે તે ઘરના બારણા અંદર જ રહે છે, બહાર નથી આવતી. એમના માટે પરિવારે અને સમાજે એક લક્ષ્મણ રેખા બાંધી દીધી છે. પણ તમે બહાર આવીને ના માત્ર પોતાના માટે પરંતુ સમાજ માટે પણ કામ કરી રહ્યા છો. તો એવી મહિલાઓને જે અત્યારે છે તેમને તમે શું એક મેસેજ આપવા માંગશો, શું કહેવા માંગશો કે જેનાથી એ પ્રેરિત થાય અને આવી સમાજ સેવાની જે કાર્ય છે એમાં આગળ વધે, ઇવન પોતાની પર્સનલ લાઈફમાં બી આગળ વધે અને કંઈક સમાજ માટે અને કંઈક દેશ માટે કરીને બતાવે? આ એક ઋણ છે આપણું. જ્યાં આપણે પૃથ્વી પર જન્મ જ્યારે લીધો ત્યારે એક સારો એક આત્મા તરીકે અહીંયા આવ્યા છીએ,
ત્યારે આપણે એક વિચાર સાથે આપણા માતા પિતાએ જ્યારે આપણને જન્મ આપ્યો ત્યારે એક વિચાર કે આ બીજું બને કે ન બને પણ એક સારી વ્યક્તિ બને, સમાજમાં ક્યાંક ને ક્યાંક અંશે આપણે ઉપયોગમાં આવીએ. અને એવા કેટલા લોકો છે કે જેને ખરેખર માણસના હૂંફની જરૂર છે, સમયની જરૂર છે, એને આપણો સમય આપીએ. એવું કહેવાય કે બધા ધર્મોમાં કીધું છે સામાયિક કરો, ભક્તિ કરો, ગીતો ગાઓ, ભજન કરો, પણ હું એમ કહું છું કે એમાં તમારો પોતાનો ઉદ્ધાર થાય છે. પણ જ્યારે તમે કોઈ સેવાકીય કાર્ય કરો છો ને ત્યારે અનેકોનો ઉદ્ધાર થાય છે. અનેકો લોકો માટે તમે એક દીકરી બની શકો છો, એક સાથી બની શકો છો, એક સેવા સાથી થઈ શકો છો. અને ચોક્કસપણે બધાએ કરવું જોઈએ. આખા દિવસમાં તમારા 24 કલાકમાંથી એકાદ કલાક તમને જે ક્ષેત્ર ગમે, તમને બાળકો ગમે છે તો બાળકોમાં કામ કરો, તમને વડીલો ગમે છે વડીલોમાં કામ કરો. તમને એટલા બધા ફેક્ટર છે, તમે બહાર નીકળશો દુનિયામાં તમને ખબર પડશે કે એટલી બધા લોકો છે કે જે આંખ રાખીને તમારી રાહ જોઈ રહ્યા છે, કોક આવે અને અમને હેલ્પ કરે. તો ચોક્કસપણે આ આપણો એક ધર્મ છે, માનવતા. આ ધર્મને આપણે બોલીને નહીં પણ કંઈક કરીને એને આપણે આગળ વધારીએ. એવું કહેવાય કે સમાજની સોસાયટીમાં એક સ્ત્રીનું ખૂબ આગવું સ્થાન છે. એટલા બધા દરજ્જા મળ્યા છે ને એને, પણ એ સ્ત્રી જ ભૂલી ગઈ છે ફક્ત રસોડાની 4 દિવાલોની અંદર અને પોતાનું હવે બહુ હોય તો કીટી પાર્ટી અને બહુ એવું હોય તો ફેમિલી ગેટ ટુગેધરમાં પોતાની જાતને ગૂંથી નાખી છે. પણ મારું એવું માનવું છે કે તમારી શક્તિ ઘણી બધી છે, ઓળખો અને એ ઓળખી અને આગળ આવો. સોસાયટીમાં આગળ આવશો તો કેટલા લોકોને તમે દુઆ લેશો, બ્લેસિંગ કમાવી પડે છે અને કમાવા માટે થઈને તમારે તમારો સમય, તમારા જ્ઞાન અને તમારી શક્તિનો ઉપયોગ કરવો પડે છે. તો આવો, એમ કહેવાય કે કોકને પગ ખેંચવામાં નહીં પણ કોકનો હાથ પકડવામાં આપણો નંબર આવવો જોઈએ. કોકની પાસેથી કશું લેવા કરતાં કોકને દેવામાં જે આનંદ છે ને એ અદ્ભુત આનંદ છે. એ આનંદ તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે આ ક્ષેત્રમાં આવશો, તમે ઘરની બહાર નીકળશો અને ક્યાંક કોકના મુરઝાયેલા ફેસ પર સ્માઇલ આપશો. કે જીવન એવું સદા જીવો કે સૌ જોયા કરે, કાર્યો એવા સદા કરો કે ખુદને પણ આનંદ આયા કરે. અને જ્યારે તું આ પૃથ્વી છોડીને જાય ને ત્યારે હસતો હસતો જાય અને આ દુનિયા આખી રડ્યા કરે કે એક સારી વ્યક્તિ આ પૃથ્વી પરથી જ્યારે જાય છે ને ત્યારે સમાજને ચોક્કસપણે ખોટ પડે. અને આપ પણ આપના કાર્યથી આ સમાજમાં એવું સ્થાન લાવો કે તમારી ખોટ પડવી જોઈએ. જીવો, પોતાના માટે તો ઘણું જીવો, પણ થોડોક ક્ષણ બીજા માટે પણ તમે કાઢો. ધન્યવાદ ડિમ્પલબેન ચક્રવાત સાથે જોડાવા માટે. તો આ હતા ડિમ્પલબેન શાહ કે જે જીવન સંધ્યા નામનું એક ઘરડાઘર વૃદ્ધાશ્રમ નહીં કહું પરંતુ માતા પિતાનું ઘર ચલાવે છે. જ્યાં આગળ તેમના જ્યાં ઘર છે માતા પિતાના ઘરમાં ઘણા બધા વૃદ્ધો રહે છે કે જેમને પોતાના જે દીકરા દીકરીઓ છે તેમના દ્વારા ત્યજી દેવામાં આવ્યા છે અને એક પુત્રી તરીકે તેમનું ધ્યાન રાખે છે. અહીંયા અમે પણ એ જ કહીશું કે માતા પિતા છે, માતા પિતાનું ઋણ બહુ જ વધારે છે આપણા ઉપર. એમને આપણા માટે ઘણા બધા કષ્ટો સહન કરીને આપણને મોટા કર્યા છે, એક પોઝિશન ઉપર લાવ્યા છે અને જ્યારે આપણે સાચવ્યા છે નાનપણમાં અને જ્યારે આપણે એમને સાચવવાની વારી આવે છે ત્યારે આપણે આવા એક ઘરડા ઘરમાં તેમને મૂકી આવીએ છીએ અને બીજાના ઉપર તેની જિમ્મેદારી મૂકી દઈએ છીએ અને છૂટા થઈ જઈએ છીએ. પરંતુ અહીંયા અમે પણ ચક્રવાત ન્યૂઝ તરફથી એ જ અપીલ કરીશું કે પોતાના મા બાપને સમજવાની કોશિશ કરો. જેમ માતા પિતાએ તમને અત્યાર સુધી સમજ્યા છે તેમ તમે પણ પોતાના માતા પિતાને સમજો અને તેમની જરૂરિયાતોને પહેલાં મૂકીને અગર જો તેમને થોડું પણ સમજવાની કોશિશ કરશો ને તો એટલા પણ ડિફિકલ્ટ નથી કે તમને જેટલા લાગી રહ્યા છે. બહુ જ ઇઝી છે. તમારી ખુશીમાં તે ખુશ છે. ત્યારે અમે એ જ કહીશું કે માતા પિતાને સમજો અને માતા પિતાને પોતાના જોડે રાખો. નમસ્કાર.